જેઓને મને તેના ઘરમાં આમંત્રણ આપ્યું છે. તો ત્યાં બહુ મજા આવશે. તમે બધા મારી સાથે આવી શકો છો. પણ મારી મમ્મી કીધું કે તું જઈ શકે છે, પણ ઘરેથી નીકળવા પહેલા પ્રાર્થના કરવા ભૂલશો નહીં. તો મિત્રો, ચાલો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ આ સમયના માટે. આજનો નાતાલનો કાર્યક્રમ પ્રભુજી અમે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. આજનો કાર્યક્રમ પ્રભુ તમે આશીષિત બનાવો. જે કંઈ અમે શીખવાના છે તે અમારા મનમાં રહેવા દેજો. આ નાની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. હાય સારા, હાય મિત્રો, તમે મહેરબાની કરીને અંદર આવો અને આરામથી બેસો. તમને ખબર છે, મારી પાસે તમને બતાવવા માટે એક મિસ્ટ્રી બોક્સ છે. ઓહ, એક મિસ્ટ્રી બોક્સ. આપણે જોઈએ એનામાં શું છે તે. તમે કોણ છો? ત્યાંથી જવાનું દૃશ્ય એટલે વાવ. તેમની મજા ખાવાનું ઉપરથી જવાનું મને બહુ ગમે છે. પણ આજ હું તમને એક વિશેષ સાહસ લઈ જવાનું છે. તમે તૈયાર છો? હા ટ્વિંકલ. ચાલો છોકરાઓ, તૈયાર, સેટ, જાઓ. અરે જો, આ બધા દીવા અને તારા, જો કે આપણે કઈ સ્પેસશિપમાં છે કે પછી નાતાલની પાર્ટીમાં. કદાચ બને એ તો ક્રિસમસ જેવા છે. બહાર આકાશમાં આ ક્રિસમસમાં આપણા બધા મિત્રોને અમે સાહસમાં આમંત્રણ આપીએ. આજે રાત્રે આકાશમાં રાત્રેના સમયમાં આપણે નીકળે છે. તો મિત્રો, આપણે ચંદ્રમાને નજીકથી જોવાના છે. તમને ખબર છે કે તારા ચમચમકી એટલું નહીં, પણ તે બીજા સ્વર તૈયાર કરીને તેમની સ્તુતિ કરે છે. તે અંતરિક્ષ એક સિમ્ફની તૈયાર કરે છે. એ તો આશ્ચર્યકારક તથ્ય નથી. એટલું મારા સાહસ અને જોખમના તારા આપણે બધા મળીને વિશ્વના સૃજનહારને માટે સિમ્ફની તૈયાર કરીએ. હાથ લાંબા કરો અને જરાક હસો, કેમ કે આ ગીત ગાવાનો સમય છે. જુઓ 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 પૂર્વમાં ચમક્યો તારો. આવ્યો 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 ઈસુ જગતનો તારનારો. જુઓ 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 પૂર્વમાં ચમક્યો તારો. આવ્યો 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 ઈસુ જગતનો તારનારો. પાપી જગતમાં નિરાશી જીવનમાં થયો મોટો આનંદ. પાપી જગતમાં નિરાશી જીવનમાં થયો મોટો આનંદ. થયો 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 મોટો આનંદ થયો. 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 પાપી
સરસ. તમે તો ગેલેક્સી ગાયક જેવું ગીત ગાયું. કોઈ તારા બહુ જ મોટા છે વિસ્તાર પૃથ્વી સમાન થઈ શકે છે અને કોઈ તારાઓનું ઉજવાળું આપણી પાસે પહોંચવા હજારો વર્ષ લાગી જાય છે. વાહ, એ તો અવિશ્વસનીય છે. પણ તમારા માટે એક કડું છે. હું જ્યોતિષી વઈ જાઉં છું. તમે મને વાસણમાં બંધ કરી શકતા નથી. હું અંધકારમાં તમારો માર્ગદર્શન કરું છું, પણ હું તારો નથી. હું કોણ છું? ચલો બાળકો, ઓળખો. પણ તમારો જવાબ તમારી પાસે રાખો. તે તારો નથી, તે બીજું કોણ છે? તે સૂર્ય છે કે ચંદ્ર છે? તે વિચાર પકડી રાખો. હું તમને એનું ઉત્તર પછી આપીશ. હવે મારી પાસે બાઇબલમાંથી તમને કહેવા એક સંકેત છે. દેવના શબ્દમાંથી તમને એક સંદેશો આપવામાં આવશે. તમે ધ્યાનથી સાંભળજો. તે તમને કોડોનો ઉત્તર શોધવા મદદ કરશે. આકાશમાં આપણે તારાઓ ગણી શકાય તેના કરતાં વધુ તારાઓ છે. તમને ખબર છે તારા આપણને ઉપયોગી થઈ શકે છે? તારાઓ આપણને નેવિગેશન કરવા, કેલેન્ડર વ્યવસ્થાપિત કરવા, ઋતુનો પ્રસ્તાવિત કરવા, સમયનો ઉપયોગી કરવા માટે ઉપયોગી થશે. પણ એવો જ આપણે એક બાઇબલમાં કલમ જોઈએ જે વિશેષ તારા જોઈને લોકોને આનંદ થયો. વિશેષ લોકોને તારા જોઈને આનંદ થયો. એવો જ વચન આપણે બાઇબલમાંથી જોઉં છું. તો આ શું છે? પવિત્ર શાસ્ત્ર બાઇબલ. એમાં કેટલા ભાગ છે? 2. કયો? જૂનો કરાર, નવો કરાર. જૂનો કરારમાં 39 અને આપણે જોવાના છે નવા કરારમાંથી વચન. વધારે વેચાતું એક જ પુસ્તક છે આ દુનિયામાં, તે બાઇબલ છે, પવિત્ર શાસ્ત્ર બાઇબલ છે. તો આપણે વચન શીખવાના છે મથેનો 2 અધ્યાય 10મી અને 11મી કલમ. હું વાંચું છું. અને જેઓ તારાને જઈને મહા આનંદથી હરખાયા. પછી કહે છે, અને ઘરમાં જઈને તેઓને બાળકને તેની માં મરિયમની પાસે દીઠો, જે પગે પડીને તેનું ભજન કર્યું. આ વચનમાં એમ કહે છે કે જો તારા જોઈને એ લોકોને આનંદ થયો. બહુ દૂરથી જ્ઞાની લોકો આવેલા. એક તારાને જોઈને યહૂદીઓના રાજા એને શોધ માટે આવેલા હતા, શોધખોળ માટે આવ્યા. તો એ શોધતા આ ગયા છે, બેથલેહેમમાં આવેલા છે. પણ એ તારાને જોઈને આવ્યા છે. અને તારાને જોઈને આવ્યા ત્યારે એમને ખબર પડી કે આ ઘર ઉપર જે તારો છે એ ઘરમાં એ લોકો ગયા અને એને ખબર પડી કે મરિયમના જે બાળ છે પ્રભુ યેશુ આ દુનિયાનો એક મહાન રાજા છે. તે યહૂદીઓમાં જન્મ લીધા છે. એ રાજા છે. એને દર્શન કરવા, એને ભજન કરવા, એને નમન કરવા માટે આવ્યા. એટલે એ લોકો બહુ આનંદથી ભરાઈ ગયા. કેમ કે એટલો આનંદ થયો કે એ લોકોનું જીવન બદલાઈ ગયું. એ સમર્પિત થઈ ગયા. એનો જીવન પ્રભુ યેશુને આપી દીધું. એવો જ આ વચન છે. જો છોકરાઓ, જો તમે આજ સુધી તમારું જીવન સમર્પિત નથી કર્યા, પરમેશ્વરને નથી આપ્યા, તો તમે આજ જેમ ક્રિસમસના દિવસે આપણે નાતાલના સમયે જે નાતાલ ઉજવણી કરતા છે, તો આપણે શા માટે? જે પ્રભુ યેશુનો જન્મ થયો તે મારા માટે એ પ્રભુ યેશુ જન્મ લઈને આવ્યા. તમારા અમારા પાપ માટે આ પ્રભુ યેશુ આ દુનિયામાં આવ્યા. જો તમે આ સ્વીકાર કર્યો છો કે હા પ્રભુ મારા પાપની ક્ષમા આપે, મને માફી આપે, એટલે હું મારું જીવન પ્રભુ યેશુને સમર્પિત કરીશ, એવો તમે નિર્ણય કર્યો છો, પ્રાર્થના કરો છો, જરૂર તમારું જીવન બદલાઈ જાય છે. એટલે તમે પણ આ પ્રભુ યેશુને સ્વીકાર કરશો તો આનંદ થશે. જો તમે તમારો જીવન પ્રભુ યેશુને આપ્યો છે, તો જેવી રીતે પ્રભુ યેશુ આ દુનિયામાં આવ્યા અને આપણને આનંદ આપ્યો, આપણી ક્ષમા થયો, આપણો પાપની માફી થઈ, એવી જ રીતે તમે પણ બીજાને આ વાર્તાની બાબત બતાવો છો તો એ લોકોને પણ આનંદ થશે કે જેવી રીતે આ તારા
જે જ્ઞાની લોકોને પ્રભુ ઈસુ પાસે લઈ ગયા, તેવી રીતે તમે પણ પ્રભુનું વચન બીજા પાસે લઈ જશો તો એ લોકોને પણ આનંદ થશે, કેમ કે એ લોકોને પણ પ્રભુ ઈસુ મળી જશે. એવી રીતે તમે પ્રાર્થના કરી શકો છો અને બીજાને પણ આ વાર્તા કહી શકો છો. આ વચન છે આપણે મોડે કરવાના છે. હું પહેલા વાંચું છું અને તમે બાઇબલમાં ધ્યાન આપો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા અને ઘરમાં જઈને તેઓ બાળકને તેની માં મરિયમના પાસે દીઠો અને પગે પડીને તેનું ભજન કર્યું. બરાબર છે? હમણાં આગળ પાછળ 2 વખત મારા પાછળ તમે કહેવાનું, મત્થીનું પુસ્તક 2 અધ્યાય 10 અને 11 કલમ. મત્થીનું પુસ્તક 2 અધ્યાય 10 અને 11 કલમ. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. હા, બરાબર. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. મત્થી એનો 2 અધ્યાય 10 અને 11 કલમ. મત્થી એનો 2 અધ્યાય 10 અને 11 કલમ. હમણાં આપણે એક પગ, હું તાળી વગાડીશ અને તમે શું કરવાના, એક પગ ઉપર એમ મૂકીને તમે શું કરવાના, બોલવાના છે. એટલે હું તમને પહેલી ટીમને એટલે છોકરાઓની ટીમને ઈ અક્ષર આપું છું અને છોકરીને એસ અક્ષર આપું છું. એટલે છોકરીઓ સ્થિર ઊભા થઈને બોલશે અને છોકરાઓ એક પગ ઉપર કરીને છોકરાઓ બોલશે. એક તાળી પાડીશું મેં. સમજમાં આવ્યું? હા. તો હમણાં બોલવાના છે સાથે જ. મત્થીનો પુસ્તક 2 અધ્યાય 10 અને 11 કલમ. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમને પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. હમણાં છોકરીઓ બોલશે. મત્થી એનો 2 અધ્યાય 10 અને 11 કલમ. અને ઘરમાં જઈને તેઓ મહા આનંદથી હરખાયા અને ઘરમાં જઈને તેઓ બાળકને તેની માં મરિયમને પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. મત્થીનું પુસ્તક 2 અધ્યાય 10 અને 11 કલમ. હમણાં આપણે બધા સાથે જ બોલવાના છે. બરાબર. મત્થીનું પુસ્તક 2 અધ્યાય 10 11 કલમ. મત્થીનું પુસ્તક 2 અધ્યાય 10 11 કલમ. બરાબર બોલતા છે. હા, હમણાં બોલો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા બરાબર બોલતા છે ભાઈ તમે. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. હમણાં બીજી વખત હજુ સાથે જ લાસ્ટ વખતે. હા. મત્થીનો પુસ્તક 2 અધ્યાય 10 અને 11 કલમ. અને તેઓ જઈને મહા આનંદથી હરખાયા અને ઘરમાં જઈને તેઓ બાળકોને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. મત્થીનું પુસ્તક 2 અધ્યાય 10 11 કલમ. અરે, નાતાલનો અને બેથલહેમનો તારાનો સંબંધ કેવું છે તે મને સમજ પડી, પણ હું હજુ બી તે ઘોડાનો ઉત્તર શોધું છું. એ મને એક તારાના વિષયનો સત્યને યાદ કરાવી દે છે. તમને એ પણ ખબર છે કે લોકો તારાને દિશા જોવા પણ જોવે છે. તેને સ્ટાર નેવિગેશન કહેવાય છે. શું? તારા અને દિશા જોવા માટે? કોઈ ખાસ વસ્તુની શોધ કરવા એક યાત્રા પર લઈ જાઉં છું. વાતને ધ્યાન દે સાંભળજો. બાળકો, કેટલા જણાને રાત્રે અંધકાર વાતાવરણમાં આકાશમાં જોવાનું ગમે છે? હા, આપણે ઘણા બધા છીએ જેઓને પસંદ છે રાત્રે આકાશમાં જોવાનું, ચમકતા તારાઓને જોવાનું. તેમજ એક વાર્તા આજે આપણે શીખવાના છે. આર્યન નામનો એક છોકરો હતો અને એ આર્યન
એની જે દાદી હતી એની સાથે એ રોજ વાત કરતો હતો. દાદી એના પર બહુ જ પ્રેમ કરતી હતી. જ્યારે પણ એ આર્યન મમ્મી પપ્પાની પાસે જતો હતો, મમ્મી પપ્પા તો ફોન પર વાત કરતા હતા, એમની પાસે તો સમય ન હતો અને આર્યન એકલો પડી જતો હતો. એ સમયમાં દાદી એમની સાથે હતી. દાદીની પાસે એક વસ્તુ હતી. એક દિવસે આર્યનને એ બૂમ પાડી, સાંજના સમયે, રાતના સમયે, આર્યન! ત્યારે આર્યન દોડતો દાદીની પાસે આવી ગયો અને દાદીએ તેને એક ખજાનો આપ્યો. એ શું હતું ખબર? દાદીની પાસે એક ટેલિસ્કોપ હતો, એટલે કે દૂરબીન, જે દૂરની વસ્તુ નજીક કરીને આપણે જોઈ શકીએ. એ જૂના સમયના એક ખજાનો દાદીની પાસે હતો અને એ આર્યનને આપ્યો. અને એ તારાના વિશે દાદી એમને શીખવતી હતી. દરેક તારાઓ પાસેથી આપણે કશું ન કશું શીખી શકીએ. અને દાદી એને કહેતી હતી આ તારોની વાત. અને આર્યન જે હતો તે એ જોઈને એને મનમાં લાગ્યું કે મારે મોટો થઈને એક સાયન્ટિસ્ટ બનવાનું છે. અને કયો સાયન્ટિસ્ટ? જે તારાઓનો અભ્યાસ કરી શકે, તારાઓનો વિશે શીખી શકે, એવું સાયન્ટિસ્ટ બનવાનું ઈચ્છા રાખે છે. જ્યારે એ આર્યન સ્કૂલમાં જતો હતો તે સમયે બાળકો વોલીબોલ અને ઘણા બધા ગેમ રમતા હતા. કઈ દિવસે એના જે દોસ્તદાર છે, એના સ્કૂલના બાળકો છે, એ એને આંગળી બતાવતા હતા. એટલે કે જો તમે કદાચ ટીચર બનાવવાનું હોય અને તમારા દોસ્તદારને તમે કહી દે તો આ શું કરશે? તમને ગુસ્સો આપશે, કશું ન કશું બોલશે એના વિશે. તેમજ આર્યન વિશે એના દોસ્તદાર, એના ક્લાસમેટ, આ બધા એને ગુસ્સો આપતા હતા. તે જુઓ, સાયન્ટિસ્ટ આવતો છે. બાળકો એકબીજાને આંગળી બતાવવાનું, એકબીજાને ગુસ્સો આપવાનો, આ શું છે ખબર? આ પાપ છે. પાપ એટલે એવું કામ જે દેવને પસંદ નથી. ભૂંડું સાંભળવું, ભૂંડું જોવું, ભૂંડું બોલવું અને ભૂંડું વિચારવું અને ભૂંડું કૃતિ કરવી, આ પાપ છે. આપણે વચન વાંચીએ રોમનોને પત્ર 3 અધ્યાય અને 23મી કલમ. કેમ કે સગળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગળા અધૂરા રહે છે. સગળાએ એટલે બધા જ, નાના મોટા બધા જ. આ જગતના દરેક માણસ પાપી છે. પાપ એટલે એવું કામ જે દેવને પસંદ નથી. એકબીજાને ગાળ આપવી, ઝઘડો કરવો, આજ્ઞા પાલન ન કરવું અને જુઠ્ઠું બોલવું, આ પાપ છે. અને પાપનો મુસારો, પાપની શિક્ષા છે નરક, અનંતકાલિક મરણ, જે તમને અને મને જીવતા દેવથી દૂર લઈ જાય છે. આર્યન અને તેના દોસ્તદાર ગુસ્સો આપતા હતા. આવું કામ આપણે નહીં કરવું જોઈએ. આ દેવને પસંદ. આર્યનના જે દાદી હતી એ દાદી થોડા સમય પછી આ પૃથ્વી પરથી તેઓનું જીવન પૂરું થયું અને તે મરી ગઈ. આર્યન અત્યારે એકલો પડી ગયો. એમના ઘરે એક કૂતરી હતી જેનું નામ લુના હતું. અને એ લુના એને સાચી બહેનપણી હતી.
અને લુનાની સાથે એ રમતો હતો, વાત કરતો હતો અને સમય પાસ કરતો હતો. એક દિવસે એ લુના પણ રાતના સમયે ઘર છોડીને નીકળી ગઈ, ભાગી ગઈ. તે દિવસે આ બહુ જ દુઃખી બની ગયો અને રાતના સમયે ઠંડીનું વાતાવરણમાં આ લુનાને શોધવા નીકળ્યો. જાય છે. જે રસ્તો ખબર હતો તે રસ્તો પકડીને જે બાજુ લુના ગઈ હતી તે બાજુ એ જવા લાગ્યો. ત્યારે રાતના સમયે ચમકતા તારાઓ અને ઘણી જગ્યાએ નાના દીવા સળગતા હતા અને એ સમયમાં તે જતો હતો. એક બાજુથી તેને બાળકોનો અવાજ આવ્યો. ઘણા બધા બાળકો છે તેઓનો અવાજ આવ્યો. રાતના સમયે આકાશમાં એક તારો, નીલો તારો ચમકતો હતો અને એના અજવાળામાં એ ચાલતો હતો. જ્યારે એ બાળકોનો અવાજ આવ્યો તે બાજુથી એક માણસનો પણ અવાજ આવ્યો જે તારા વિશે શીખવતો હતો અને તે સાંભળીને આર્યન બહુ જ ખુશ થઈ ગયો અને તે અવાજ જે બાજુથી આવતો હતો તે બાજુ ગયો અને ત્યાં પહોંચ્યો અને એ જુએ છે, અરે અહીં તો બહુ બધા બાળકો છે જેઓને એક શિક્ષક, એક માણસ શીખવે છે. અને તે બહુ જ ખુશ થઈ ગયો કે એ જે માણસ છે એ જાણે છે જે મને બનાવવાનું છે, તારાના વિશે એ જાણે છે, એટલે મને હજુ વધારે કશું તો શીખવા મળશે. અને એ ત્યાં પહોંચી ગયો. તેને પૂછે છે, શું તમે સાયન્ટિસ્ટ છો? તારા વિશે તમે જાણો છો? ત્યારે એ કહે છે, હા, હું જાણું છું. તમે કોણ છો? તમારું નામ શું છે? ત્યારે તેઓએ કીધું, મારું નામ ઇબ્રાહિમ. અને તે ઇબ્રાહિમ તે બાળકોને શું શીખવતો હતો ખબર? ઘણા વર્ષોથી હું અભ્યાસ કરું છું આ તારાઓના વિશે. એ તારાઓને કોને બનાવ્યું? કોને બનાવ્યું હશે? દેવે. જે દેવ જગતના બનાવનાર છે, સૃષ્ટિકર્તા. તે દેવ સ્વર્ગમાં રહે છે. આપણે વચન વાંચીએ યર્મિયાનું પુસ્તક 31મો અધ્યાય અને 3જી કલમ. હું અનંતકાલિક પ્રેમ વૃત્તિથી તમારા પર પ્રેમ કરું છું. દેવ તમારા પર, મારા પર પ્રેમ કરે છે. તે પ્રેમાળુ દેવ છે. અને તેઓએ સ્પેશિયલ શું બનાવ્યું જે તેને પસંદ છે ખબર? તમે અને હું. આપણે તેવે આપણા પર પ્રેમ કર્યું. આપણને તેઓએ સ્પેશિયલ બનાવ્યું છે અને તે તમારા પર, મારા પર બહુ જ પ્રેમ કરે છે. તે પ્રેમાળુ પરમેશ્વર છે. તે પવિત્ર છે. તેને પાપ ગમતું નથી અને તે સ્વર્ગમાં રહેતો છે. તેની ઈચ્છા છે તમે અને હું એક દિવસે આપણે સ્વર્ગમાં હોવું જોઈએ. અને એ દેવોએ આ તારાઓ બનાવ્યા છે. તે બનાવનાર પરમેશ્વર છે, ઈશ્વર છે. જ્યારે દેવના વિશે આર્યન શીખતો હતો ત્યારે તેનું મન ભરાઈ ગયું. મને લાગતું હતું કે મેં એકલો છું, મારી સાથે કોઈ નથી. જ્યારે પણ હું મમ્મી પપ્પાની પાસે જતો હતો, તેઓથી કશું મદદ માંગતો હતો, પણ તે સમયે મારા મમ્મી પપ્પાની પાસે સમય ન હતો અને તેઓ ફોન પર વાત કરતા હતા. મને સમય ન આપતા હતા. હું એકલો પડી જતો હતો. પણ એ તારાઓ વિશે અને દેવના વિશે શીખીને આર્યનને એવું લાગ્યું કે હા, હું જ્યારે એકલો હતો ત્યારે એ દેવ મારા પર પ્રેમ કરતો હતો. બાળકો, જો તમે ઈશ્વરને ન જાણતા હોય તો પણ તે તમારા પર પ્રેમ રાખે છે.
જેવો આર્યન પર પ્રેમ રાખ્યો. આર્યનને સમજાયું કે નહીં, મારા પર પ્રેમ કરનાર એક જણા છે. એ કોણ છે? એ દેવ છે, જેઓએ તમને મને બનાવ્યું છે. અને ત્યાં એ બહુ જ ખુશ થઈ ગયો. આર્યન ઇબ્રાહિમને કહે છે, મારો એક સારામાં સારો દોસ્તદાર બહેનપણી ખોવાઈ ગઈ છે. તેનું નામ લુના છે અને તેને શોધવા હું નીકળ્યો છું. ત્યારે ઇબ્રાહિમ કહે છે, કઈ વાંધો નહીં, ચાલો આપણે બંને મળીને જઈએ અને તેઓને શોધીએ. અને તે રસ્તા પરથી જવા લાગ્યા. જે રસ્તો તેઓને ખબર હતું ત્યાં સુધી ગયા. આગળ 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 જતા ગયા, ચાલતા ગયા. ઇબ્રાહિમની પાસે એક બેટરી હતી, ટોર્ચ હતું. તે લઈ લીધું અને જવા લાગ્યા. રાતના સમયે હવા જોરથી આવતી હતી. બધા ઝાડ એ બાજુ તે બાજુ ડોલવા લાગ્યા. એવું લાગતું હતું કે વરસાદ શરૂઆત થઈ જશે. ઠંડનું વાતાવરણ છે અને આ સમયમાં આ બંને જણા વાત કરતા કરતા આગળ જતા હતા. અને એક તારો જે આકાશમાં ચમકતો હતો, લીલો તારો, અને તેઓના અજવાળાના નીચે, તેઓના અજવાળામાં આ બંને જણા ચાલતા હતા. પણ એવું થયું કે આગળ જતા ઘણા બધા માણસોનું અવાજ આવવા લાગ્યું. એ સાંભળવા લાગ્યા, અમને મદદ કરો. અને આ લોકો જવાબ આપે છે, હા, અમે તમને મદદ કરવા આવ્યા છે. ગભરાતા નહીં, બોલતા રહો. અને જે બાજુથી અવાજ આવતો હતો તે બાજુ અવાજ સાંભળીને તે લોકો એટલે કે આર્યન અને ઇબ્રાહિમ તે બાજુ ગયા. ઘણા બધા લોકો રસ્તો ખવાઈ ગયા હતા અને તે લોકોને મદદની જરૂર હતી. અને આ લોકો ત્યાં પહોંચી ગયા. અને ત્યાં પહોંચ્યા ત્યારે એક જોયેલું જેવું કશું વ્હાઈટ કલરનું, સફેદ કલરનું દેખાતું હતું. અને આર્યનને એવું લાગ્યું, આ કશું તો જોયેલું જેવું લાગે છે. એ કોને શોધવા નીકળ્યો હતો? બરાબર, લુનાને. અને જોરથી બૂમ પાડી, લુના! ચાલો આપણે સાથે બોલીએ, લુના! હા, લુના ને બૂમ પાડી. ત્યારે લુના દોડતી આવી. આર્યનનું હૃદય ભરાઈ ગયું. આનંદના અશ્રુ એના આંખમાંથી નીચે પડવા લાગ્યા. અને એ લુના આવીને એના ગાલ પરથી જે આંસુ પડતા હતા તેને ચાટતી હતી, એના પૂંછ હલાવતી હતી. અને એ બહુ જ ખુશ થઈ ગઈ. લુનાને એનો જવાન મિત્ર મળી ગયો. અને આ લોકોને જે જગ્યાએ સહી સલામત છે તે જગ્યાએ લઈ જવા માટે એ કોશિશ કરતા હતા. આ રાતના સમયે આ આર્યનને એક આશા મળી. કઈ આશા મળી? હા, ખોવાયેલી લુના મળી ગઈ. દેવ તમને મને બનાવનાર છે. જ્યારે આપણે તેઓ પર વિશ્વાસ કરીએ તો તે કઈ દિવસે આપણને છોડતો નથી અને એ હંમેશા આપણની સાથે રહે છે, આપણને મદદ કરે છે. જેમ આર્યનને મદદ કરી તેમજ તમારી મારી સાથે છે. અત્યારે આ લોકોને
સહી સલામત જે જગ્યા તેઓને માટે યોગ્ય છે એ જગ્યાએ લઈ જવા માટે એ કોશિશ કરે છે. રાતના જે ચમકતા તારા હતા એ ધીમે 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 એના જે અજવાળું છે એ ઓછો 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 થતો ગયો. કેમ? કેમ કે ઢગ આવી ગયા, વાદળ આવી ગયું, જેથી આ પૃથ્વી પર તેઓને જે તારો, એક લીલો તારો અજવાળું આપતો હતો તે અંધકારમય થઈ ગયું. અને આ જે આર્યન છે તેની પાસે બેગમાં એક બેટરી હતી, ટોર્ચ હતું, અને તેઓએ કાઢ્યું અને જે જૂના નકશા હતા તે કાઢીને જોવા લાગ્યા કયા રસ્તાથી આપણને જવાનું છે, જે અત્યારે જૂના થઈ ગયા છે. અને ઇબ્રાહિમ અને આર્યન બંને મળીને તે જોઈએ છે અને તે લોકોને યોગ્ય દિશાએ, જે યોગ્ય દિશા છે તે બાજુ લઈ જવા તે કોશિશ કરે છે. બાળકો, દેવનું વચન શું કહે છે? ગીત શાસ્ત્ર 119 અને 105 કલમ. તારું વચન મારા પગને સારું દીવારું તથા મારા રસ્તા પર અજવાળું રૂપ છે. દેવનું વચન તમને મને આ કહે છે કે દેવનું વચન તમારા મારા પગને સારું દીવારું છે. જે રસ્તા પર આપણે જવાનું છે તે રસ્તા પર અજવાળું રૂપ છે. બાળકો, જો તમે દેવનું વચન વાંચતા ન હોય તો આજેથી શરૂઆત કરો, કેમ કે દેવનું વચન તમને મને અજવાળું આપે છે, એક આશા આપે છે. જ્યારે આપણે દેવનું વચન વાંચીએ તો અજવાળામાં રહીએ, એટલે કે આ જગત પાપથી ભરાયેલું છે. આ પાપથી ભરાયેલા જગતમાં આપણે ખોવાઈ ન જઈએ એટલે આપણે આ વચન વાંચવાનું જરૂર છે. ત્યારે આપણે દેવનું વચન વાંચીએ, જે યોગ્ય દિશા છે તે દિશા પર આપણે ચાલીએ, જેમ વચન આપણને કહે છે. આર્યન, ઇબ્રાહિમ બંને સાથે જતા હતા. નકશો જોઈને એ લોકોને સહી સલામત જે જગ્યા સારી હતી તે અને જે ગામમાં જવાનું હતું ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકીએ તે માટે એક પ્રયત્ન કરતા હતા. રાતના સમયે એ લોકોને કહેતા સાથે જ રહીએ, એકબીજાના હાથ પકડીને રહીએ, કોઈએ ખોવાઈ જવું જોઈએ નહીં. અને એ બધા લોકો સાથે મળીને ચાલવા લાગ્યા. રાતના સમયે આ મોટા પર્વતના કિનારા પરથી એ ચાલતા હતા. ઉપરથી અવાજ આવ્યો કે પર્વત પરથી, ડુંગર પરથી મોટો પથ્થર નીચે આવતો હતો. કદાચ જેમ વરસાદના સમયમાં આપણે જોઈએ કે ઘણા બધા પર્વતો નીચે આવી જાય છે, અને એમાં જ અવાજ આવ્યો. તેઓને લાગતું હતું કે કદાચ રસ્તો બંધ થઈ જશે. આ સમયમાં આપણે શું કરીએ, કેવી રીતે જઈએ? અને આર્યન એક પ્રયત્ન કરતો હતો કે યોગ્ય દિશાથી આપણે જઈએ. અને જતા જતા એના ગામમાં એ પહોંચી ગયા. જ્યારે એ ગામમાં પહોંચી ગયા ત્યારે એના મમ્મી પપ્પા જે એને સમય ન આપતા હતા તે અને ગામના લોકો બધા જ એકઠા મળીને એ આર્યનને શોધતા હતા. ત્યારે ત્યાં પહોંચી ગયા. તેને જોઈને મમ્મી પપ્પા બહુ જ ખુશ થઈ ગયા. અને ઇબ્રાહિમ કહે છે, આજે આર્યન અમારી સાથે હતો એટલે આ બધા લોકોને સહી સલામત અહીં સુધી પહોંચાડ્યા. આ લોકો ક્યાં જતા હતા? ઘણા લોકો જે છે તેઓને પોતાના ગામમાં જવાનું હતું, અને તેના કરતા વધારે લોકોને ક્રિસમસ એટલે કે નાતાલ તહેવાર ઉજવવા માટે જવાનું હતું, અને તેઓને સહી સલામત પહોંચાડ્યા. અને ઇબ્રાહિમ કહે છે કે આ આર્યન જે છે તેઓએ સહી સલામત આ લોકોને
મુશ્કેલીમાંથી અહીં લઈ આવવા મદદરૂપ બન્યા છે. તેમજ ત્યાં જે લોકો ભેગા મળેલા હતા તે ગામના લોકોને ઇબ્રાહીમે એક વાર્તા કીધી. એમ જ આપણે આ મુશ્કેલી પરિસ્થિતિમાં જો આપણે પડેલા હોય, જો આપણા જીવનમાં મુશ્કેલી પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિમાંથી તમને અને મને છોડાવવા એક સમર્થ છે. એક જણા છે જે સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર આવ્યો. તેઓનું નામ શું છે? ઈસુ. જે ઈસુ બેથલેહેમ ગામમાં જન્મ લીધો. તેઓના જન્મ વિશે જ્ઞાની લોકોએ વાંચ્યું હતું કે જ્યારે રાજાનો જન્મ થશે ત્યારે પૂર્વ દિશામાં એક તારો જોવા મળશે, અને તે તારાને જોઈને બરાબર તે લોકો બેથલેહેમ ગામમાં પહોંચી ગયા. જે ઘરમાં એ રાજા હતો તે ઘરના ઉપર આકાશમાં એ તારો ચમકતો હતો, અને તે લોકો ત્યાં જઈને તે રાજાને નમન કર્યું. તે રાજાને જોયું અને બહુ જ ખુશ થઈ ગયા. એ રાજા ઈસુ પૃથ્વી પર આવ્યા તમારા મારા માટે, તમારા મારા પાપના માટે. એ નાનામાંથી મોટો થયો અને એ તમારા મારા પાપના લીધે ક્રૂસ પર બલિદાન થયો. વચન આપણે વાંચીએ. 1 કોરિન્થી 15મો અધ્યાય 3 અને 4 કલમ. નિયમશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત તમારા મારા પાપના માટે મરણ પામ્યા. તે પુરાઈ ગયું. તેની કબરમાં દાટવામાં આવ્યો. નિયમશાસ્ત્ર પ્રમાણે ત્રીજા દહાડે તે પાછો જીવતો ઉઠ્યો. એ ઈસુ તમારા મારા પાપના લીધે મરી ગયો. એક અજવાળું બનીને આ જગતમાં આવ્યો. જે પાપના અંધકારમાં આપણે ચાલીએ, આપણને અજવાળું આપવા એ ઈસુ આ પૃથ્વી પર આવ્યો. આપણે વચન વાંચ્યું છે કે તે તમારા મારા પાપના લીધે ક્રૂસ પર બલિદાન થઈ ગયું, મરી ગયો, તેને દાટવામાં આવ્યો, પણ એ મરેલો રહ્યો નહીં. ત્રીજા દહાડે પાછો જીવતો ઉઠ્યો, સ્વર્ગમાં ગયો, આજે પણ જીવતો છે અને પાછો એક દિવસે આવવાનો છે. શા માટે? તમને અને મને લેવા માટે. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેઓને તે લેવા માટે આવવાનો છે. અને એ ઈસુ ચમકતો તારો છે, જેમ લોકોને મુશ્કેલીમાંથી સહી સલામત યોગ્ય એવી જગ્યાએ પહોંચાડ્યો. કોને મદદ કર્યું? આર્યને. તેમજ ઈસુ તમને મને યોગ્ય જગ્યાએ અનંતકાલિક જીવનમાં સ્વર્ગમાં લઈ જવા માટે આ પૃથ્વી પર આવ્યો. જો તમે આજ સુધી તમારા હૃદયમાં તે ઈસુને તમારા હૃદયમાં નથી બોલાવ્યું હોય તો આજે તમે બોલાવી શકો છો. તમારું હૃદય તેઓને આપી શકો છો. જો તમે તમારું હૃદયમાં ઈસુને નથી બોલાવ્યું હોય તો આજે બોલાવી શકો છો. આર્યને અને આખા ગામના લોકોએ, બધા ગામના લોકોએ પ્રાર્થના કરી. ગામના લોકો પ્રાર્થના કરવા લાગ્યા અને આર્યન પણ પ્રાર્થના કરતો હતો. આર્યનને જે સાયન્ટિસ્ટ બનાવવાનું હતું, પણ તેઓના હૃદય જે શોધતો હતો તે તેને મળી ગયો અને આર્યને ઈસુ પર વિશ્વાસ રાખ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો. બાળકો, તમે પણ તમારા હૃદયમાં ઈસુને બોલાવી શકો છો અને ઈસુ તમારા હૃદયમાં આવશે, તેઓનું બાળક તમને બનાવશે. શું તમે આજે તેઓનું બાળક બનાવવા માંગો છો? તો તમે પ્રાર્થના કરો. ઈસુ તમારા હૃદયમાં આવશે. પ્રભુ તમને આશીષ આપે. એ સાચું સાહસ હતું. મને તેમાં બહુ જ આનંદ થયો. આર્યને તારાઓને શોધ લીધો અને આકાશનું શોધ લીધું, પણ કંઈક આકાશગંગા કરતા બી એને મોટું કશું તો મળ્યો. બધા કરતા મોટો અજવાળો મળ્યો. જગતનો અજવાળો યેશુ. તે બરાબર છે. આર્યન હવે એકલો
તારા શોધનારો રહ્યો નથી, પણ હવે તે અજવાળાને લઈ જનાર થઈ ગયો છે. તે એક સાદ તેનું હૃદય જે શોધતું હતું તે તેને છેલ્લે તેને મળ્યું છે. બાળકો, તમને યાદ છે જે પેલું પળું મેં તમને કહ્યું હતું? ફરીથી સાંભળીએ. હું જ્યોતિ સિવાય ચમકું. તમે મને વાસણમાં બંધ કરી શકતા નથી. હું તમને અંધકારમાંથી માર્ગદર્શન કરું છું, પણ હું તારો નથી. હું કોણ છું? શું તમે જવાબ આપશો? તે કયો હતું? તે જવાબ છે યીશુ. તે આપણા હૃદયમાં ચમકનારો અજવાળો છે. દેવે આપણને આપેલો સૌથી મોટો અજવાળો અને સૌથી મોટી ગિફ્ટ છે, ભેટ છે. મારી પાસે તમારે માટે એક મજેદાર વાત છે. તમને ખબર છે પૃથ્વી પર બધા જ દરિયાના કિનારા પર દરિયાના કિનારા પરથી રેતીના કરતા વધારે વિશ્વમાં તારાઓ છે. તે 1,00,00,000,000,000 તારા કરતા બી વધારે છે. એક સેપ્ટિલિયન સ્ક્રીન પર દર્શાવતો આંકડો છે. હું તો જેટલા છેડોની સંખ્યા છે એ પણ ગણી શકતો નથી. એક સેપ્ટિલિયન નાનું છે. તે છે. તમને ખબર છે કે સર્વોત્તમ ભાગ છે અને તો પણ દેવ જાણે છે દરેક તારાઓનું નામ. ગીત શાસ્ત્ર 147 અને વચન 4 અને તેને તમારું અને મારું નામ બી ખબર છે. વાહ, તે એટલો આશ્ચર્યકારક નથી? તેને ગ્રહ, તારા, આકાશગંગા અને ઘણી બધું વસ્તુઓનો નિર્માણ કર્યો છે અને તેને પોતાનો દીકરો મોટો અજવાળો તરીકે આપણને આપ્યું છે. એ જ્યારે ખબર પડે તો કેટલો આનંદ થાય છે. તેને તમારી સાથે એક વૈયક્તિક સંબંધ રાખવા માટે ઈચ્છે છે. જો તમને યીશુ બદલ અને તેમના અજવાળા બદલ વધારે જાણવા માંગો છો તો અમે તમારી સાથે છે. જેઓને તમારી સાથે બોલવા અને તમારી સાથે પ્રાર્થના કરવા પસંદ છે. છોકરાઓ, મને ખબર છે કે તમે હાથ ઉપર કર્યા છે અને પ્રભુને ઓળખાવા માટે તમે આવ્યા છે. પ્રભુ કોણ છે? પ્રભુ એક નિર્માણ કરતા છે. પ્રભુ પવિત્ર છે. પ્રભુ પ્રેમાળુ છે. અને પ્રભુ આજે સ્વર્ગમાં છે. આ સ્વર્ગના પિતા છે. પણ પ્રભુનું વચન કહે છે કે સ્વર્ગમાં પાપ નથી. પાપ એટલે ચોરી, ઝઘડો, બધું પાપ છે. છોકરાઓ, તમે પાપી છો? પ્રભુ તમને પાપથી બહાર કાઢે છે. પ્રભુ તમને આગળ લઈ જાય છે. કેમ કે તમારા માટે, મારા માટે પ્રભુ આ જગતમાં જન્મ લીધો છે. જન્મ લીધો અને સર્વ જગતમાં સુવાર્તા આપી. આ સુવાર્તા પ્રચાર કરી અને લોકોએ અને ક્રૂસ પર ચડાવી દીધો અને તમારા માટે, મારા માટે ક્રૂસ પર ચડાવી દીધો અને ખીડા ઠોક્યા અને આજે તે મરી ગયો અને કબરમાં મૂક્યો અને કબરમાંથી ત્રીજા દિવસે જીવતો ઉઠ્યો અને સ્વર્ગમાં ગયો છે. અને આજે પણ પ્રભુ યેશુ જીવતો છે. પ્રભુ યેશુ જીવતો છે તમારા માટે, મારા માટે. પ્રભુ તમને અને મને આ વચન કહે છે. યોહનને લખેલી સુવાર્તા અને 1 અધ્યાય અને 12 કલમ કહે છે, જો કોઈ આના ઉપર વિશ્વાસ કરે છે અને છોકરો થવાનો અધિકાર આપે છે, પ્રભુ પરમેશ્વર પિતા તમને અને મને અને છોકરો એટલે દીકરો થવાનો એક અધિકાર આપ્યો છે. છોકરાઓ, આજે પણ પ્રભુ તમને મને બોલાવે છે
તમને અને મને સહાય કરે છે, તમને અને મને એક માર્ગ આપે છે. એટલે પ્રભુમાં તમે બની રહો અને પ્રભુને માટે પ્રભુના ચરણોમાં તમે પ્રાર્થના કરો અને પ્રભુના વચન વાંચો અને પ્રાર્થના કરો અને પ્રભુના મંડળીમાં જાઓ અને પ્રભુ તમને અને મને સહાય કરે છે. એટલે છોકરાઓ પ્રભુના આગળ જઈને પ્રભુને ચરણોમાં પ્રાર્થના કરો, કેમ કે આજે તમને અને મને વચનમાં લખીએ છે કે દીકરો થવાનો એક અધિકાર આપે છે. પ્રભુ આજે આપણે બધા એને દીકરા થયા છે, એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ. આજે પ્રાર્થના કરીએ, આપણને પ્રાર્થના કરીએ. હે અમારા જીવિત પરમેશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આજે અમને દીકરો થવાનો એક તક આપી એટલે ધન્યવાદ આપે છે. પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આજે અમે તમારું વચન સાંભળી શક્યા છે, તમારા વચન અમે મનન કર્યા છે. પ્રભુ અમારા અંતકરણમાં રહેવા દો અને પ્રભુ આ વચનથી અમે ચાલી શકીએ એવું જ પ્રભુ તમારા પાસેથી પ્રભુ અમને જ્ઞાન આપો. પ્રભુ તમે આવે તો સુધી અમે તમારા વિશ્વાસમાં રહી શકીએ એવું કરજો. પ્રભુ અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ યેશુ તમારા પવિત્ર નામથી માંગીએ છીએ. આમેન. આપને ઘણું બધું શીખ્યો તે પછી ટીમ જોન અને ટીમ સારા એમથી થોડું રિવ્યુ ગેમ કેવું છે. ચલો છોકરાઓ, તમે પણ અમારી સાથે સામેલ થઈ શકે છે. ચાલો બાળકો, જે વાર્તા આપણે શીખ્યા તેના પર હું તમને પ્રશ્ન પૂછવાનો છે. તો તમે પ્રશ્ન નંબર 1 આગળની શું બનાવવું નથી? બરાબર, જવાબ છે શાંતિ. અહીં તારા વચ્ચે હાથની પ્લેટ રાખો, જે તમને પસંદ છે તે તમે. પ્રશ્ન નંબર 2 અને દેશી દેશી સ્વર્ગથી કોણ નાખી છે? બરાબર, ઉત્તર છે ચાલો એમાંથી એક તારો ધ્યાન રાખો. પ્રશ્ન નંબર 3 ચાલો તમને પ્રેમ વિશે શું શીખવું છે? જવાબ છે પ્રેમ કોઈ દિવસે પૂરું થતું નથી. એક તારો ધ્યાનમાં રાખો. ચોથો પ્રશ્ન, જ્યારે આપણે એના બાળકો થઈએ ત્યારે તે શું કરવું જોઈએ? એ દેવની ઈચ્છા છે. બરાબર જવાબ છે પ્રેમની સ્તુતિ કરીએ અને પ્રેમ વિશે એકબીજાને શીખવીએ. એક તારા ધ્યાનમાં રાખો. પ્રશ્ન નંબર 5 ઈસુએ આપણા માટે શું કર્યું? સાચો જવાબ છે ઈસુએ તમારા માટે બલિદાન કર્યું. એક તારો ધ્યાનમાં રાખો. હવે છેલ્લો પ્રશ્ન, હજી આપણે કયું બધું શીખ્યા? સાચો જવાબ છે બરાબર. એક તારો ધ્યાનમાં રાખો. હું શા માટે કહેતી હતી કે એના પાછળ હું છે. હવે ધ્યાન રાખો કે તારાને તમને રાખી દીધો. કેટલા પોઈન્ટ મળ્યા? કોઈ જીત્યા? મજા આવી? તે રંગીત તારાઓને સાથે રમવાનું ખરેખર મજેદાર હતું. બંને ટીમોએ સારી રીતે કામ કર્યું. ચાલો છોકરાઓ, મૂળ પેટીમાં હજુ પણ કશું હશે કે એ જોઈએ. ચાલો આપણે કશું બનાવવાનું છે તે શીખીએ. તે શું છે ખબર? તારો. એક સફેદ કાગળ લેવાનું છે, એના ઉપર સ્ટાર બનાવવાના છે
અને પછી કાતરથી કાપી લેવાનું છે. આ રીતે કાપી લેવાનું છે. આ કાપી લીધા તેના પછી કલર પૂરી દેવાનું. કલર પૂર્યા પછી એકા પર એક શ તારા ગુંદરથી ચોંટાડી દેવાનું. એક દોરી લઈને તેને પણ તેના વચમાં ચોંટાડી દે. આ રીતે બનાવીને તમે તમારા ઘરમાં લગાવી શકો છો. આ બનાવવા માટે કઈ વસ્તુની જરૂર છે? કાતર, પેન્સિલ, પેપર, ગુંદર, દોરી. 5 વસ્તુની જરૂર છે. અને એ બનાવીને તમે તમારા ઘરમાં મૂકી શકો છો. વાહ, અતિ સુંદર. આવું જ કંઈ આપણે બનાવી શકીએ તો કેટલું સારું. કરી દેવા માટે પોતે અજવાળું બનીએ. મેરો આજનામાં શોધવાવાળું સુંદર કામ તમે દરેક જણા એક ચમકદાર શરૂઆત માટે મળ્યું. બાળક, અહીં આવો. તમારે માટે પણ એક છે, કેમ કે આજ તમને વિશ્વમાંથી સૌથી મોટો અજવાળો મળ્યો છે, યેશુ. હવે આપણે એકલા નથી, પણ આપણી સાથે મોટો અજવાળો યેશુ છે. એટલે હંમેશા યાદ રાખજો કે આપણે તેના ચમકનારા તારાઓ છીએ, તેજસ્વી, પ્રિય અને ઉદ્દેશથી ભરેલા. કેટલો ચમકદાર દિવસ આપણા માટે હતો. સાચું બાળકો, પણ હવે ઘર જવાનો સમય આવ્યો છે. તેણે જે કોઈ શીખવાડ્યું તે બદલ દેવનું આભાર માની શકે કે ચાલો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. આજે જે કંઈ અમે શીખ્યા છે પ્રભુ, તે અમારા મનમાં રહેવા દેજો. તે પ્રમાણે જીવન જીવવા માટે પ્રભુ તમે સહાયતા પૂરી પાડો. અમારું જીવન તમારા પવિત્ર હાથોમાં સોંપી દઈએ છીએ. પ્રભુજી, તમારું વચન એકબીજાને કહેવાને માટે પ્રભુ તમે અમને સહાયતા કરો. અમારું જીવન સગળું પ્રભુજી અમે તમારા પવિત્ર હાથોમાં સોંપી દઈએ છીએ. પ્રાર્થના સાંભળી માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. અરે આપણે તો ઘરે પહોંચી ગયા. મને ખૂબ સારું ગમ્યું. મેં પણ જોન અને છોકરાઓ, મને આશા છે કે તમે પણ ગમ્યું હશે. બીજી વખતે ભૂલતા નહીં. તો પણ અમારી સાથે સાહસમાં ભાગ લીધો તે માટે તમારો મનપૂર્વક આભાર. યેશુ જગતનો અજવાળો છે અને આપણે તેના ચમકનારા તારાઓ છે. આભાર. તમે જ્યાં